ન હોય તો એમ ન માને કે હું દુઃખી થઈ ગયો. મારી પાસે ભગવાન રૂપી ધન છે, પરમાત્મા રૂપી ધન છે. મીરાબાઈ કહે છે રામ રતન જેને મળ્યું, સદગુરુ મળ્યા, ભગવાન મળ્યા, પછી એને બીજું શું છે? સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા. તો ઝૂંપડીમાં રહીએ, જંગલમાં રહીએ, આલિશાન બંગલાઓ ના હોય તો પણ એ ક્યારેય દુઃખી થતો નથી, કારણ એની પાસે જ્ઞાન છે. જ્ઞાન છે એટલે અજવાળું છે, અજવાળું છે એટલે બધું જ એને દેખાય છે. સત અસતનો વિવેક છે એની પાસે. સત અને અસત, આ જગત અસત છે, ભગવાન સત છે, આવું જે જાણે પરમાર્થ એક પરમાત્મા છે. એક પરમાર્થ કોઈ વસ્તુ હોય તો પરબ્રહ્મ છે. તત્વ સમન્વયાત. વેદ સૂત્ર, બ્રહ્મ સૂત્ર, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં 8 શાસ્ત્રોને માન્ય કર્યા. એમાં વેદાષ્ટ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભગવદ ગીતા છે. વેદાષ્ટ વ્યાસ સૂત્રાણી, વ્યાસ સૂત્ર જે થયા એ 500 સૂત્રો છે વ્યાસ ભગવાને બનાવેલા. એના ઉપર રામાનુજાચાર્યનું ભાષ્ય છે, શંકરાચાર્યનું ભાષ્ય છે, નિંબાર્કાચાર્યનું ભાષ્ય છે, મધ્વાચાર્યનું ભાષ્ય છે, બધા જ આચાર્યોના ભાષ્ય છે. અને પ્રસ્થાનત્રયી જે સંપ્રદાયમાં હોય એ જ વૈદિક સંપ્રદાય કહેવાય. ગીતા ભાષ્ય, ઉપનિષદ ભાષ્ય અને બ્રહ્મસૂત્ર ભાષ્ય જે સંપ્રદાયમાં એની રચના હોય એ સંપ્રદાય વૈદિક સંપ્રદાય, સનાતન સંપ્રદાય છે. એ રાષ્ટ્રીય સંપ્રદાય છે, હિન્દુ સંપ્રદાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય પણ વૈદિક સંપ્રદાય છે, સનાતન સંપ્રદાય છે. એનું આ પ્રથમ લક્ષણ કે આપણા સંપ્રદાયમાં પ્રસ્થાનત્રય ઉપર ભાષ્યો લખ્યા છે. બ્રહ્મસૂત્ર ઉપર મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીનું ભાષ્ય છે. નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીનું ભાષ્ય છે વ્યાસ સૂત્ર ઉપર. ગીતા ઉપર ગોપાળાનંદ સ્વામીનું ભાષ્ય છે. ઉપનિષદ ઉપર ગોપાળાનંદ સ્વામીનું ભાષ્ય છે. જે દશોપનિષદ કહેવાય છે, ઈશાવાસ્ય, કઠોપનિષદ, કે મુંડક, માંડુક્ય, બૃહદારણ્ય, છાંદોગ્ય, ઐતરીય, તૈતરીય, આ જે ઉપનિષદો એના ઉપર ગોપાળાનંદ સ્વામી ભાષ્ય કર્યું છે. અને એ દશોપનિષદનું ભાષ્ય જે ગોપાળાનંદ સ્વામીએ કર્યું એનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે દિનેશભાઈ, 10 ભાષ્ય. અને એ ભાષ્યમાં ભુજ મંદિર તરફથી એ ભાષ્ય છપાયા છે અને ત્યાંથી પબ્લિશ થયા છે. એનો અનુવાદ મેં કર્યો ગુજરાતી, સરળ ભાષામાં સમજાય એ રીતે. તો જ્યાં પ્રસ્થાનત્રય ઉપર તમને કોઈ પૂછે સવાલ કે તમારો સ્વામિનારાયણ સંપ્રદાય આજે હાલે છે, બધું સનાતન સંપ્રદાય નથી હાલતે, કે નાના કે છે સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન સંપ્રદાય છે, ત્યાં પ્રસ્થાનત્રય ઉપર ભાષ્યો થયા છે. એટલે આ સંપ્રદાય સનાતન સંપ્રદાય છે, એની નિશાની છે. એટલે વ્યાસ ભગવાન કહે છે તત્તુ સમન્વયા. વિશ્વમાં કોઈ પરમ પુરુષાર્થ સ્વરૂપ હોય તો એ પરમાત્મા છે. એ પરમાત્મા પરમ પુરુષાર્થ હોવાથી તમામ વેદની શ્રુતિઓ ઈશ્વરને પરમ સત્યને પરમ પુરુષાર્થ સ્વરૂપે અને જગતના કારણ સ્વરૂપે પ્રતિપાદન કરે છે. એટલે તત્વ સમન્વયાત, બધી શ્રુતિઓનો સમન્વય. કોઈ જગતનું કારણ નથી, કોઈ તત્વ જગતનું કારણ નથી. એક પરમાત્મા નારાયણ જ જગતનું કારણ છે. એ પ્રમાણે તમામ વેદોની શ્રુતિઓ, ઉપનિષદોની શ્રુતિઓ ઈશ્વરમાં એ સમન્વય કરે છે. તત્વ સમન્વય. આપણા શ્રીજી મહારાજ કેવા છે? વિશ્વના કારણ છે.
સ્વામિનારાયણ ભગવાન એ વિશ્વના કારણ છે, વિશ્વના માલિક છે. એ આખી દુનિયા એની નાચી નચાવી નાચે છે. એટલે મહારાજે કીધું, મારી મરજી વિના કોઈથી કરનું નવ તોડા, એવ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. આજે મારે ઓરડે રે આવ્યા વિનાશી રે, ભાઈ મેં બોલાવ્યા રે, સુંદર છોગાવાળો છે, બોલ્યા શ્રી હરિ રે, સર્વે સાંભળો. મારી મરજી વિના રે કોઈથી તરુણ ન તોડાય. ભીષાસ્માત વાત પવને ભીષો રેતિ સૂર્ય, ભીષાસ્માદ અગ્નિન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમૈતિ. જેના વયથી કાળ કંપે. આખી સૃષ્ટિનું બંધારણ એને બાંધ્યું છે. આ આકાશ આ છતના પાયા હોય તો પડી જાય હેઠી. આ પીલો છે ને આ મંદિરના જેનો પાયો છે, હોય તો આકાશને પાયો છે. અવળો ફાટ આકાશ પાયો છે. ત્યાં તમે થાંભલા જોયા એટલે કવિ બહુ સુંદર લખ્યું, કયા ભનાતા ભલારો જે ઉભા રહે, આ ભનાતા ભલારો જે ઉભા રહે, વાયુનો વીજળો રોજ હાલે. પવનદેવ કેવો મહારાજની પ્રેરણાથી પવનદેવ આપણને વીજળો નાખે. સુઈ જઈએ આપણે તો પવન કોઈ દી સૂતો નથી, ને હોય તો આપણે હોઈ જાય. શું કામ? શાસ્ત્રીજી શું કામ હોઈ જાય ખબર? બાહ્ય વાયુ નાસિકા દ્વારા અંતઃ પ્રવેશ કરે ત્યારે એને પ્રાણ કહેવાય છે. આ મહાવાયુ છે. અને નાસિકા ઇન્દ્રિય દ્વારા શરીરમાં પ્રવેશ કરે એને પ્રાણ કહેવાય છે. એની પ્રાણ છે એ વાયુ અંદર જાય છે, એને લીધે શ્વાસોશ્વાસની પ્રક્રિયા આપણી ચાલુ રહે છે. અને જો એ વાયુ જ બંધ થઈ જાય તો પ્રાણ અંદર જે વાયુ જાય છે એ બંધ થઈ જાય એટલે હૃદયના ધબકારા જય સ્વામી નારાયણ. રુધિરાભિસક્રમણ જે થાય છે શરીરમાં, ધનંજય નામનો વાયુ કામ કરે છે અને એક સેકન્ડમાં તો કેટલી ગતિમાં આ રુધિર આખું શરીરમાં પરિભ્રમણ થઈ જાય છે. ધનંજય જઠરાગ્નિમાં જે વાયુ છે, અપાન વાયુ, પ્રાણ, પાન, અપાન, ઉદાન, વ્યાન, સમાન, આનાથી પાચન જે થાય છે, આ બધું એ વાયુથી આ બધું થાય છે. હવે એ વાયુ જૂનો હોય તો શું થાય? માનો કે આપણે સૂઈ જઈએ અને પ્રાણવાયુ બંધ થઈ જાય તો પછી આપણે ઘરમાં કા ઓક્સિજનના બાટલા રાખવા પડે. એ કેટલા મોંઘા પડે? હોસ્પિટલમાં દાખલ થાય ને એક ઓક્સિજનનો બાટલો ચડાવે તો કેટલા રૂપિયા ચડે. અને કાયમ જો આપણે આખી રાત બાટલા ચડાવવા, સવારે 6 વાગે વાયુદેવ ચાલુ થાય અને સાંજે 7 વાગે વાયુદેવ વિરામ લઈ લે તો આપણે આખી રાત ઓક્સિજનના ઘરમાં બાટલા કેટલા રાખવા? કા પછી સાયકલનો પંપ લઈ એક જણો હવા મેળા કરે, નળી નાકમાં નાખી પંપ મેળા કરે. એ તમે માન્યો આવના થાંભલા જો ભારે, વાયુનો વીજળો રોજ હાલે. ઉદયને અસ્તના તોરણા ઉપરે, નર બની રોજ રહી રાજમાની. ભાગતી ભાગતી પડી જતી આ રાત નવ સૂર્યને હાથ આવે. કર્મવાદી બધા કર્મ કરતા રહે, એહને ઊંઘવું કેમ ફાવે, એહને ઊંઘવું કેમ ફાવે. કર્મવાદી બધા કર્મ કરતા રહે. સૂર્યદેવ એની આજ્ઞાથી ઉદય અસ્ત થાય છે. એટલે હરિ દુઃખને હરે અને હરિ કહેવાય. આ દુઃખ વિશ્વમાં આ દુઃખ છે, અજ્ઞાન દુઃખ છે. જ્ઞાન જેવું કોઈ મોટું સુખ નથી. સુખી માણસને તો જંગલ વસાયો જોગીએ, તથી જેને તને નાની. કોઈ રે ઉગારે મુને કાળથી, સોપું તેને આશીષ દે.
મને કાળથી ઉગારે, એના મસ્તક, મારું મસ્તક એના ખોળામાં અર્પણ કરી દઉં. સાધુની કૃપા, ભગવાનની કૃપા. તો દુઃખ અને સુખની વ્યાખ્યા કરી. હનુમાનજી મહારાજ પણ એમ કહે છે દુઃખ શું અને સુખ શું. બહુ સુંદર રામાયણની ચોપાઈ છે. હનુમાનજી કહેતે हैं, હનુમાનજી એમ નથી કહેતા કે મને કોઈ તેલ ચડાવવાનું આજે આવ્યું એટલે હું બહુ દુઃખી થઈ ગયો. તેલ ચડાવવાનું આવ્યું એટલે હું દુઃખી થઈ ગયો. હનુમાનજી કહે છે મારા જીવનમાં દુઃખ કોને કહેવાય, સુખ કોને કહેવાય. હનુમંત વિપતિય સોઈ, જબ તબ સુમીર ભજન હોય. કહ હનુમંત વિપતિય સોઈ, જબ તબ સુમીર ભજન હોય. સુંદર વ્યાખ્યા. હનુમાનજી મહારાજને પૂછીએ મહારાજ સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય, તો હનુમાનજી કહેશે કે જબ તબ સુમીરા ભજન હોય. તમે કીધું ને ભજન નો થાય, ભજન થાય સુખ. હનુમંત વિપતિય સોઈ, વિપત્તિ દુઃખ, જબ તબ સુમીરા ભજન ના હોય. જેથી તમારું ભજન ન થાય ઈ મારો દિવસ દુઃખનો દિવસ કહેવાય. જેથી મારાથી અહીંયા મંદિરે નો વાય તેથી મારા ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો કહેવાય. એ દુઃખ છે કે આજ મારાથી મંદિરે ન જવાય, આજ મારે ભગવાન ઠાકોરજીની આરતી કરવાનો ટાઈમ મને ન મળ્યો, સંસારમાં આવૃત થઈ ગયો. એ દુઃખ છે. સુમિરન તમારું જે સ્મરણ એના જેવું કોઈ વિશ્વમાં મોટું સુખ નથી. મહારાજનું સ્મરણ હાલ એટલે મહારાજે વચનામૃતમાં કીધું હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા સર્વ ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન. રજોગુણ ને તમોગુણના ભાવ હૃદયમાં આવે તો ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ નામ લેવું. કામ ક્રોધ અધિકનો પ્રવેશ થાય સ્વામિનારાયણ આમ જ્યારે સ્વામિનારાયણ કહીને તો આમ જે ઓલા ચોર ચકાર આવ્યા હોય ને તો એને એટલે આ તો ગરદણી જાગે છે, ભાગી જાય. એહી જગ જામિની જાગહી જોગી પરમારથી પ્રપંચ યોગી. એહી જગ જામિની જાગહી જોગી પરમારથી અજ્ઞાની લોકો આ ભગવાનના ભજનમાં સ્મરણમાં સૂતા છે એમ શાસ્ત્ર કહે છે. અજ્ઞાની લોકો એ સૂતા છે, એના માટે એ રાત છે. ભજન કરવું એના માટે રાત્રિ છે, અને જ્ઞાનીને માટે ભજન કરવું એના માટે દિવસ છે. એહી જગ જામિની जावहि जोगी परमारथी प्रपंच वियोगी. प्रपंच से वियोगी जिसको वितराग है वो व्यक्ति उनके लिए ये दिन है, दिन है. અજ્ઞાનીઓને માટે આ રાત્રિ છે. એટલે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું કે ભગવાનના એકાંતિક સંત જાણપણા રૂપી દરવાજે કાયમ ઉભા છે, ક્યાંક ચોર ચકાર અંતરમાં બેસી જાય નહીં. તો જ્ઞાન હરિકૃષ્ણ મહારાજના બે શબ્દોમાં દુઃખને હરે અને હરિ કહેવાય. અજ્ઞાન જેવું કોઈ દુઃખ નથી અને જ્ઞાન જેવું કોઈ સુખ નથી. કૃષ્ણ શબ્દ હરિ કૃષ્ણ, કૃષ્ણ એટલે વિશાળતાનો વાચક અને કૃષ્ણ કૃષિર ભૂવાચક હનશ્ચ નિવૃત્તિર્વાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ સ શ્રી કૃષ્ણ. કૃષ શબ્દ છે કૃષ્ણમાં, કૃષ અને હણ. કૃષ શબ્દ એ વિશાળતાનો વાચક છે. વિશાળ, એટલું વિશાળ.
કૃષ એટલે ખેતી, આમ કૃષિ એટલે ખેતી કે ખેતર કેવડું મોટું હોય. કૃષ શબ્દ વિશાળતાનો વાચક અને હણશ્ચ નિર્વૃત્તિર્વાચક. સંસ્કૃતમાં હણ શબ્દ સુખનો વાચક, નિર્વૃત્તિ એટલે સુખ અને શાંતિનો વાચક છે. જે વ્યક્તિ આપણા જીવનમાં દુઃખને હરી અને અનંત આનંદનો, અનંત સુખનો ભાગીદાર બનાવે એને હરિકૃષ્ણ કહેવાય. આપણા મહારાજ કેવા છે? હરિકૃષ્ણ મહારાજ શું કામ કરે છે? આપણા દુઃખને હરી લે છે, ભૌતિક દુઃખને હરી લે છે, બાહ્ય પીડાને હરે. આંબા ગામના દેવશી ભગત થઈ ગયા, દીકરાના લગ્ન આવ્યા, ઉછીનું પાછીનું કરી અને માંડ લગ્ન લીધા અને ગામ જાન આવી માંડવે અને વેવાઈની મતી ફરી કે સ્વામિનારાયણ પૈસા વાળા બહુ હોય તો આ વેવાઈ પાસેથી પૈસા લઈ તો દીકરી પરણાવી કે તમે 500 રૂપિયા આપો તો દીકરી અમે પરણાવે, નહીં તો લીલે તોડે પાછા જવું પડશે. તો મુજાઈ ગયા. કોટે કોકનો માગી લેવા છે લગ્નમાં, ઘરેણે માગી લેવા છે, માંડ માંડ ઓછીનું પાછીનું કરી ભેગું કર્યું. આ 500 રૂપિયા એ જમાનામાં એટલે કેટલા થાય, ક્યાંથી કાઢવા? મહારાજ યાદ કર્યા ભગત દેવશી ભગત, મદદ કરો મહારાજ સાચી મોરી, મદદ કરો મહારાજ, મદદ કરો મહારાજ સાચી મોરી, મદદ કરો મહારાજ, રૂઠો મદદ કરો મહારાજ. આર્તનાદથી ઉઠેલી પ્રાર્થના ગઢપુરમાં બિરાજતા શ્રીજી મહારાજના હૃદય સુધી પહોંચ્યો. એટલે કબીર, સંત કબીર એમ કે છે કે ભગવાનના કાન કેવા છે, કીડીના પગમાં બાંધેલા નુપુરનો ઝંકાર મારો મારો સ્વામિનારાયણ, મારો કનૈયો, મારો વિઠ્ઠલ સાંભળે છે. કીડીના पैर बदे हुए नुपुर का जो शब्द है वो भी सुनते हैं. एवा एना एना शब्द ग्राही कान છે. જો કેટલું મહારાજ કબીર કેવું સરસ કીધું. કીડી કેવડી, એના પગનું ઝાંઝર કેવડું, એનો અવાજ કેવો એ સાંભળે છે. આર્તનાદથી પ્રાર્થના કરી અને સ્વામિનારાયણ ભગવાનનું સિંહાસન ઢોળ્યો. મહારાજ કે સંતો ભક્તો હાલો, ભગત સંકટમાં છે. અને વાલે લીધો વણિકનો વેશ, સુંદર મોડીનું બાંધ્યું શીશ, લીધા સેવક સંગે બે ચાર, વાલો આવ્યા તે આંબા મોજાર. આંબા ગામના પાદરમાં આવી ગવાઈ ઉભા છે, જાન ઊભી છે, વરાજા પોખવા માટે પાટલા પર આમ બાજટ ઉપર બિરાજે છે. એ વખતે આમ કોથળી ભગતના ચરણમાં નાખી, લ્યો ભગત 500 રૂપિયા વેવાઈને આપી દો, ગણી લ્યો વેવાઈને. આમ રૂપિયાનો ઢગલો કર્યો, ખાણ 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 ખણે આવા રૂપિયા વેવાઈની આંખો, એના ચશ્મા ઊંચા ચડી ગયા. હો આમ જોયું ત્યાં તો આવા રૂપિયા જિંદગીમાં જોયા નથી. ભગત આ ક્યાંના રૂપિયા, કોના રૂપિયા 500? ભગત કે વેવાઈ આ અમારા પુરુષ જૂનાગઢના પુરુષોત્તમ શેઠની પેઠીના રૂપિયા છે. પુરુષોત્તમ શેઠની પેઠીના રૂપિયા છે. એટલે શ્રીજી મહારાજનો સ્વભાવ કેવો, બાહ્ય દુઃખને પણ હરે અને આંતરિક કામ ક્રોધાદિક આંતરિક દુઃખને પણ મન ઉપર વિજય મેળવાવી, આંતરિક દોષને જીતાવી અને અંદરના દુઃખને પણ હરી લે. માટે હરિકૃષ્ણ અને પાછો એકલા દુઃખ હરી લે તો એમ નહીં, લઈ લે પણ તે નહીં તો એવું કામ, પોતાના સ્વરૂપનો આનંદ પ્રદાન કરે એટલે હરિકૃષ્ણ. તો ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ આપણા જીવનમાં, હરિકૃષ્ણ મહારાજ આપણને વડતાલમાં મહારાજ ભગત સ્વરૂપે પોતાની વથવારે પધરાવ્યા. એ હરિકૃષ્ણ મહારાજ છેક વડતાલથી આ નાયરોબીમાં આવ્યા અને અહીંયા આપણે એમના દર્શન કરીએ છીએ. તમે બહુ ભાગ્યશાળી છો, આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ. એટલે
પૂજ્ય ભગવાન હરિ કૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું ખૂબ બધાને સુખ સમૃદ્ધિ બાહ્ય દુઃખ હરે આંતરિક દુઃખ હરે અને સુખનો આનંદનો શોભનો આનંદ પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે આજની અહીં અમારી વાણીને વિરામ અસ્તુ. ભાવથી બધા આફ્રિકાવાસી નેરોબીવાસી બધા ભક્તોને મારા જય સ્વામિનારાયણ. હરિકૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા રાધા કૃષ્ણ દેવની, ગોપીનાથજી મહારાજની જય. શ્રી નર નારાયણ દેવની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.